જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે કંદ. આપણે જે નાથ દ્વારામાં કંદ મળે છે ને એ જ કંદ છે. તો અમારે અહીં તો થોડું ઓછું મળે, આ બહુ રેર, બહુ જલ્દી મળતા નથી. તો એને છે ને પહેલાં મેં બાફી લીધા છે. અહીંયા છે ને 1 કિલો કંદ હતા, 1 કિલો મેં બાફી લીધા છે આવી રીતે ટુકડા કરીને, તો જલ્દી બફાઈ જાય. અને એટલે 4 થી 5 સીટીમાં બફાઈ જાય સુંદર. એને બફાઈ જાય પછી એની છાલ કાઢીને આવી રીતે એને ટૂંક કરી લીધા છે. મેં મોટા મોટા ટૂંક એને રાખ્યા છે. શા માટે એ બી હું આપણને દેખાડું. આપણે જો નાના ટૂંક કરીને જે નાથ દ્વારામાં કરે છે એવું કરવું હોય તો બી ચાલે, પણ એ છે ને થોડા કડક થઈ જાય છે. તો આપણે આવી રીતે જો કરીએ ને તો કડક ના થાય, એટલે ઉપરથી ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે. તો એક આવી રીતે આપણે 4 ટૂંક કરી લીધા છે, એટલે જાડા રાખવાના છે સેજ આપણે એની જો એની સાઇઝ. પછી એને હાથેથી આમ પ્રેસ કરવાનું છે, જો આવી રીતે આમ આવી રીતે ચપટું થઈ જશે. હાથેથી પ્રેસ કરશું ને તો સુંદર જ ચપટું થઈ જશે. તો આપણે આવી રીતે જ બધું કરી લેવાનું છે. તો આપણે આમાં સિંગ તેલમાં તળવું હોય તો સિંગ તેલમાં તળો, ખૂબ સુંદર લાગશે. ઘીમાં તળો તો બી ખૂબ સુંદર લાગશે. તો અહીંયા તો મેં તેલનો ઉપયોગ કર્યો છે. તો તેલ અહીંયા સરખું ગરમ થઈ જાય, ગેસની આંચ એકદમ વધારે રાખવાની, ધીમી નહીં રાખવાની, નહીં તો આ ફાટતું જશે. ને આમાં આપણે કોઈ ખીરું કે કાંઈ લેવાની જરૂરત નથી. મેં છે લીલી ચટણી પહેલાં બનાવી લીધી છે. તો હું લીલી ચટણી કેવી રીતે બનાવું છું એને વિડીયો જો આપણે જોવું હોય તો આપણને ચોક્કસ એ કમેન્ટ કરશો. ચોક્કસ આપણે રિપ્લાય કરીશ, વિડીયો અપલોડ કરીશ. તો એકસાથે જેટલા આમાં ચકતા સમાય એટલા ચકતામાં પધરાવી દઈએ અને એક બાજુ થોડુંક તળાય એટલે બીજી બાજુ ફેરવી દઈએ આપણે એને. જો તો અહીંયા સરખું તળાઈ ગયું છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. ઉપરથી કડક થઈ જશે ને અંદરથી સોફ્ટ રહેશે. તો આપણે આવી રીતે કરવાનું છે. જો હાથેથી એને ચકતા કરી દઈએ ને સરખા તો સુંદર તળાઈ જાય. તો ખૂબ સરળ છે, આમાં કંઈ છે નહીં. તો આપણે ફરાળમાં ખૂબ સરળતાથી આવી રીતે આપણી પાસે હોય તો આપ સરળતાથી કોઈ નૂતન સામગ્રી આપણે સિદ્ધ કરી શકો છો. ઇન્સ્ટન્ટ ફરાળની આ સામગ્રી છે. બસ આવી રીતે બધા ચકતા તળી લેવાના છે કંદના. તો કંદમાંથી તો ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ થાય છે. મેં આપ સાથે ઘણી બધી સામગ્રીઓ શેર બી કરી છે. કંદની ચટણી બી કેવી રીતે થાય એ બી મેં આપ સાથે શેર કર્યો છે, જે આપણે નાથ દ્વારામાં હોય છે. તો બસ આવી રીતે જો સુંદર તળાઈ ગયા છે, જો આવી રીતે તળીએ તો એનો રંગ બી આવી રીતે રહે, એનો રંગ બી ના ઉડી જાય. અને ઉપરથી હલકું એવું લૂણ પધરાવી દેવાનું. લૂણ એટલે સિંધાલું હોય ને એ સિંધાલું લૂણ પધરાવી દેવાનું, હલકું, બહુ વધારે નહીં. અને ઉપરથી એમાં લીંબુનો રસ આપણે પધરાવવાનો, કે ખાસ ખાલી કંદમાં લીંબુનો રસ પધરાવીએ તો એનો ટેસ્ટ ખૂબ સુંદર આવે છે. તો ઉપરથી લીંબુ નીચેવી દઈએ એને, એટલે લીંબુનો રસ છે ઉપરથી. અને મેં લીલી ચટણી કરી રાખી છે. હવે જો આપણે પ્રભુને ધરવું છે તો બરાબર છે, અને જો આપણે ઘર માટે આપ કરો છો તો અહીંયા આપ લીલા, એટલે અહીંયા આપ લાલ મરચું છે, ગરમ મસાલો છે, ચાટ મસાલો છે, આપણે પધરાવી શકો છો. પણ એવું બધું મેં નથી કર્યું, કે આપણે જો પ્રભુને ધર્યું તો આ બધી વસ્તુ આપણે ના ચાલે. તો એ લીલી ચટણી કરી છે. લીલી ચટણીનો રંગ આપજો. આમાં મેં કલર કે કાંઈ જ નથી એડ કર્યું. અને લીલી ચટણી આપણે ઘરે જ બનાવેલી છે ને, કેટલો સુંદર એનો રંગ છે, એનું ટેક્સચર બી કેટલું સુંદર છે. તો અહીંયા લીલી ચટણીની સાથે અહીંયા મેં એનું પાત્ર સાજી લીધું છે. આ પાત્ર ખાલી હું આપને દેખાડવા માટે દેખાડી રહી છું, જેથી સુંદર લાગે, એનો ઉઠાવ આવે. તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.